તમારા માટે લઈને આવી છું એક બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી રેસીપી, ચાઇનીઝ સ્ટાઇલ બાસ્કેટ ચાટ, જે દેખાવમાં પણ બહુ જ સુંદર લાગે છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ। તો ચાલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ। બાસ્કેટ ચાટ બનાવવા માટે 1 કપ મેંદાનો લોટ લેશું, અડધી નાની ચમચી મીઠું નાખીશું અને વચ્ચમાં ખાડો કરીને 3 થી 4 ચમચી જેટલું તેલનું મોણ દેશું। લોટમાં આ રીતે મુઠિયા વડે તેટલું સરખું મોણ આપી દેશું। હવે હાથમાં થોડું થોડું પાણી લઈને લોટ બાંધી લેશું। અહીં લોટ વધારે પડતો કઠણ પણ નથી બાંધવાનો અને વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો, એકદમ મીડિયમ લોટ બાંધી લેશું। તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે। તો આ લોટમાંથી મીડિયમ લુવા બનાવીને એક મોટી રોટલી વણી લેશું। મોટી રોટલી વણી લીધા પછી તેને પીઝા કટરથી ચારે બાજુથી કાપીને ચોરસ શેપ આપી દેશું। રોટલીની થિકનેસ આ રીતે રાખવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આ ચોરસ રોટલામાંથી પટ્ટી તૈયાર કરી લેશું। તેના માટે ઘરમાં કોઈ પણ નાનું આકારનું વાસણ, જેમ કે નાનું મિલ્કન અથવા વાટકી, તે લઈ લેશું અને તેની સાઈઝ પ્રમાણે પટ્ટી કાપી લેશું। અહીં પટ્ટીને કાપી લીધી છે। હવે મિલ્કન પર આ પટ્ટીને આ રીતે લપેટી વાટકીનો શેપ આપી દેશું અને કિનારી પર મેંદાના લોટની સ્લરી લગાવીને ચોંટાડી દેશું, જેથી તળતી વખતે તે ખુલે નહીં। તમે સ્લરીની જગ્યાએ સાદું પાણી પણ લગાવી શકો છો। ત્યારબાદ વચમાં થોડા થોડા અંતરે ચમચીથી આ રીતે આકા પાડી લેશું, જેથી તે તળતી વખતે ફૂલે નહીં। તો બસ બાસ્કેટ તળવા માટે તૈયાર થઈ ગયું છે। તો કડાઈમાં તેલ મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યારે મિલ્કન સાથે બાસ્કેટને તેમાં મૂકી દેશું અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેશું। તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી બધી સાઈડ સરખી રીતે બેક થઈ જાય। તો તમે જોઈ શકો છો બાસ્કેટ એકદમ સરસ રીતે બેક થઈ ગયું છે। તો તેને બહાર કાઢીને ઠંડુ થવા દેશું। ઠંડુ થશે એટલે તે પોતાની જાતે જ મિલ્કન છોડશે। એવી જ રીતે બાકીના બધા બાસ્કેટ પણ તૈયાર કરી લેશું। તો બધા બાસ્કેટ રેડી થઈ ગયા છે। તો હવે તેની અંદર ભરવા માટેનું સ્ટફિંગ બનાવી લઈએ। તેના માટે પેનમાં 2 ચમચી તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી ઝીણું સમારેલું લસણ અને અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરીને સાંતળી લેશું, જેથી લસણનું કાચાપણું દૂર થઈ જાય। એક મીડિયમ સાઈઝની સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળી લેશું। પછી સમારેલા ગાજર, બાફેલા સ્વીટકોર્ન ઉમેરીને 3 મિનિટ સુધી સાંતળીશું, જેથી તે થોડા ચડી જાય। ત્યારબાદ બોઇલ કરેલી ફણસી ઉમેરીશું અને લાસ્ટમાં પત્તા કોબી ઉમેરીને 1 મિનિટ માટે સાંતળીશું। અડધી ચમચી મરી પાવડર, 2 થી 3 ચમચી મેગી મસાલો, થોડો રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચઅપ અને નાની ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું। હવે તેમાં બોઇલ કરેલી નૂડલ્સ ઉમેરીને બધાને સરસ રીતે મિક્સ કરી લેશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઓછી માત્રામાં નાખવાનું છે, કારણ કે સોયા સોસ પહેલેથી જ નાખ્યો છે। તો બસ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે।
તો જે આપણે બાસ્કેટ તૈયાર કર્યા હતા તેમાં આ સ્ટફિંગ ભરીશું। આ બાસ્કેટ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં ચાઇનીઝ નો ટચ હોય એટલે તો મજા આવી જાય। ચાઇનીઝ તો બધાનું ફેવરેટ હોય જ છે અને શિયાળામાં તો આ બાસ્કેટ ખાવાની મજા કઈ જુદી જ હોય છે, કારણ કે શિયાળામાં બધા જ શાકભાજી ખૂબ જ સરસ આવે છે। તો અહીં બધા બાસ્કેટમાં સ્ટફિંગ ભરી લીધું છે, તો બસ ફટાફટ આ ટેસ્ટી બાસ્કેટની મજા માણો। તો મિત્રો, આજની આ ચાઇનીઝ બાસ્કેટની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો કોઈ સુઝાવ હોય તો લખીને કહેજો। એકવાર આ રેસીપી બનાવીને જરૂર ટ્રાય કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય।